રાજકોટમાં કણકોટ રોડ પર અકસ્માત સર્જાયો હતો। લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે અકસ્માત સર્જાયો હતો। સિટી બસે હડફેટે લેતા બાળકનું મોત થયું હતું। સિટી બસ હડફેટે ભરત રણછોડભાઈ વાયલ નામના બાળકનું મોત થયું છે। પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે। 108 અને તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। GJ3 BZ 0588 નંબરની બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સિટી બસ પૂરપાટ ઝડપે ચાલતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। કેલેન્ડરમાં છોકરીઓ રાખે એટલે મજા આવે। ગામડું અમારું એ આવું ત્યાં મજૂરી કરવા આવ્યા ટૂંકમાં જેવી 20 વર્ષ ડ્રાઈવર ને કાં અમને મોકલી દો કાં એની કાર્યવાહી અમને ન્યાય આપો બાકી ડ્રાઈવર અમને ગુનો દાખલ કરવાનો જ છે ને તમને ક્યાં કોઈ ના પાડી દાખલ થયા પછી જે કઈ કાર્યવાહી કરવાની બધી કાર્યવાહી અમે કરવા તૈયાર છીએ તમે ફરિયાદ આપી દીધી ફરિયાદ આપશો જો મારી વાત સાંભળો ફરિયાદ આપવા હું તૈયાર હું બસ સરકારી માણા સરકારી તમે સરકારી તો અમારું શું થાય અમારું ઈકો પેલા આનો ફરિયાદ ભાઈ જે તપાસ કાયદેસર થતી સરકારી એમાં કોઈ બચાવ ન હોય ના ના મને ખબર પડે હું કે નાનો છોકરો નથી આ તો ભાઈ તમારે તો તમારી રીતે અમારી કાર્યવાહી અમે કરીએ છીએ તમે અમને સપોર્ટ આપો ડ્રાઈવર ને હેઠો હાલો વડીલ ભાઈ શાંતિ રાખો બરાબર કાર્યવાહી કરવા ના નથી પાડી કોઈ ભાઈ જે વડીલ આમના હોય આવો તમે ખોટી અધેર વચ્ચે જે કાર્યવાહી કરવા